વડોદરા સાવલીમાં શાળાનું મકાન ન હોવાથી બાળકો મંદિરના શેડ નીચે બેસીને ભણતા હોવાના અહેવાલ બાદ શિક્ષણ વિભાગનું તંત્ર દોડતું થયું છે। બીઆરસી ગ્રુપ આચાર્ય અને સીઆરસીએ સ્થળની મુલાકાત લીધી હતી। તંત્ર દ્વારા બાળકોને નજીકની શાળામાં ખસેડવાની તૈયારી બતાવવામાં આવી છે। જોકે ગ્રામજનોએ 2 કિલોમીટર દૂર આવેલી શાળામાં બાળકોને મોકલવાનો ઇનકાર કરી ગામમાં જ નવી શાળાની બિલ્ડિંગ કરવાની માંગ કરી છે। કે તાત્કાલિક ધોરણે હવે વર્ક ઓર્ડર આપવામાં આવે પ્રાથમિક શાળાનો અને વહેલામાં વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે એ જ માંગ છે। હવે ગ્રામજનોનું એવું પણ કહેવું છે કે કોઈ નેતા જ્યારે કોઈ પણ જગ્યાએ વિઝિટમાં જતા હોય છે ત્યારે રાતોરાત રોડ બની જતા હોય છે, રાતોરાત દિવાલો ઊભી થઈ જતી હોય છે, ત્યારે આ તો એક શિક્ષણ લેવા માટેની એક વ્યવસ્થા છે, એક વિદ્યાનું ધામ બનાવવાનું છે અને એ ધામની અંદર આટલો બધો વિલંબ શા માટે? અને જે સક્ષમ અધિકારી શ્રી છે, ધારો કે જિલ્લા વિકાસ અધિકારી શ્રી છે, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી છે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી છે, પોતે સ્થળની મુલાકાત લઈ અને ત્યારબાદ જો ગ્રામજનોને એમનો વૈકલ્પિક રીતે એ લોકો એમને ચર્ચા કરવા માંગે છે, ત્યારબાદ એ લોકો વૈકલ્પિક રીતે સંમત થશે તે તેવું એમનું કહેવું છે। તો આ મારું નિવેદન છે સરપંચ શ્રી મહેશભાઈ।